છોકરા છોકરીઓને પરણાવવાની સાચી ઉંમર કઈ? આવો પ્રશ્ન ઘણા બધા લોકોએ કર્યો હશે મને. એટલે મને વિચાર આવ્યો કે આજે હું તમારા માટે એક સરસ મજાનો વિડીયો બનાવું અને એમાં હું તમને જણાવું કે ખરેખર લગ્ન માટે કઈ ઉંમર બેસ્ટ કહેવાય છોકરા છોકરીઓ માટે. હવે તમે સમાજનું જો જોવા જઈએ અત્યારે તો ઉંમરલાયક છોકરા છોકરીઓ જે ઘરમાં થઈ ગયા હોય એના આડોશી પાડોશી હોય કે સંબંધીઓ હોય સતત માતા પિતાને એવું કહેતા રહેતા હોય છે કે છોકરા છોકરીઓ મોટા થઈ ગયા છે, હવે જોવાનું ક્યારે શરૂ કરવાનું છે. જો આવી રીતે બધું જોયા કરશો તો તમારા છોકરાઓ કુંવારા રહી જશે અથવા તો સારા સારા માગા હાથમાંથી નીકળી જશે. અને આ જ પ્રેશરના લીધે આજના માતા પિતાઓ સતત એવો પ્રયત્ન કરતા હોય છે કે મારા છોકરા છોકરીઓને સારું મળી જાય અને જલ્દી એ ઠેકાણે પડી જાય. અસલમાં વસ્તુ એવી હોય છે કે લગ્ન જીવન એ ઠેકાણે પાડવાની વાત નથી અને જવાબદારી પરણશે એટલે એ જાતે નિભાવી લેશે એવી સમજવાની ભૂલ પણ આજના જમાનામાં આપણે ન કરવી જોઈએ. કારણ કે જે છોકરા છોકરીઓ પોતાની રીતે પોતાની જવાબદારી જ્યારે નથી ઉઠાવી શકતા ત્યારે આવનાર વ્યક્તિની અથવા તો સાથે રહેનાર વ્યક્તિની જવાબદારી કેવી રીતે ઓળખી શકશે? આ વસ્તુનો વિચાર માતા પિતાએ ચોક્કસ એકવાર કરી લેવો જોઈએ. બીજી એક મહત્ત્વની વાત જણાવું તો છોકરો જ્યારે બૌદ્ધિક રીતે, શારીરિક રીતે, માનસિક રીતે અને ખાસ કરીને આર્થિક રીતે પોતાની જવાબદારી નિભાવતો થઈ જાય અને એને જવાબદારીનું ભાન થઈ જાય કે મારે ઘર કઈ રીતે ચલાવવાનું છે, ત્યારે જ એની માટે છોકરી જોવાની શરૂઆત કરવી પડે. કારણ કે એની પહેલાં જો તમે કરશો તો માતા પિતાના માથે જ આ બધી જવાબદારી આવી જશે. કારણ કે છોકરાને એક ખ્યાલ જ નહીં હોય કે મારે આવનાર વ્યક્તિને કેવી રીતે ખુશ રાખવાની છે, એની સાથે કેવી રીતે જીવવાનું છે અને થનાર બાળકનું ભવિષ્ય એના ઉપર જ નિર્ભર હોય છે. આ બધી જ વસ્તુ એને જણાવવી પડશે. એ ઉપરાંત આજકાલ જે છોકરીઓ આવે છે પરણીને એ બધી જ છોકરીઓ જોબ કરતી હોય છે, તો માતા પિતાએ એ પણ શીખવાડવું પડશે કે જો તારે એને જોબ કરતી પત્ની લાવવી હોય તો તારે ઘરની જવાબદારી પણ થોડી ઉપાડવી પડશે અને દરેક વાતે એનો સાથ આપવો પડશે. જો આ બધી જ વાતે છોકરો તૈયાર થઈ જાય ને ત્યારે જ એને પરણાવવાની ઉતાવળ કરવી જોઈએ. આ જ રીતે જો હું છોકરી બાબતે જો જણાવું ને તમને તો છોકરીમાં પણ આજકાલ જવાબદારીનું ભાન નથી હોતું. ભણેલી ગણેલી હોય છે, જોબ કરતી હોય છે, શારીરિક રીતે તૈયાર હોય છે લગ્ન માટે, પરંતુ એના જવાબદારી લેવાની ક્ષમતા નથી હોતી. તો માતા પિતાએ એ વસ્તુ એને ખાસ શીખવાડવી જોઈએ કે જ્યાં પરણીને જઈશ ત્યાં આવી રીતે બેઠા બેઠા તને કોઈ હાથમાં વસ્તુ નહીં આપે. તારે ત્યાં જઈને સંબંધો પણ સાચવવા પડશે, ઘરની જવાબદારી પણ નિભાવવી પડશે અને થનાર બાળકનું ધ્યાન પણ તારે રાખવું પડશે. આ બધી જ રીતે જો છોકરી તૈયાર થઈ જાય ને ત્યારે જ એને પરણાવવાની ઉતાવળ કરવી જોઈએ. નહીંતર થશે એવું કે તમે બંનેને પરણાવી દેશો, એ બંને જ પોતાની જવાબદારીનું ભાન નહીં હોય તો માતા પિતા માટે આ માથાનો દુખાવો બની જશે. છેલ્લે હું આ વિષય પર એટલું જ કહી શકું, જ્યારે છોકરા છોકરીઓ બંને બૌદ્ધિક, શારીરિક, માનસિક અને આર્થિક બધી જ રીતે પોતાની જવાબદારી ઉઠાવવા માટે સક્ષમ થઈ જાય ત્યારે તમારે છોકરા છોકરીઓ શોધવાનું શરૂ કરી દેવું જોઈએ. કારણ કે આ જ સમય છે કે જ્યારે એ લોકો એકબીજાને સમજી શકશે અને જીવનના નિર્ણયો લઈ શકશે એ લોકો, અને આવનાર બાળકનું ભવિષ્ય પણ ઉજ્જવળ કરી શકશે બંને ભેગા થઈને. જો તમે લોકોની વાત સાંભળીને પરણાવવાની ઉતાવળ કરશો ને તો આગળ જતાં તમને પસ્તાવાનો જ વારો આવશે. જો તમને આ વિષય પર કોઈ પ્રશ્ન હોય તો મને ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવી શકો છો, તો હું એનો જવાબ તમને ચોક્કસથી આપીશ. અને જો મારા વિચારો તમને ગમ્યા હોય આ વિષય પર તો તમે મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા.